નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે ત્રિમાસિક એકમ કસોટી 2026 ધોરણ 6 માટે વિષય ગણિતની રહેશે. તારીખ 19/8/2026. સંપૂર્ણ પેપર સોલ્યુશન મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે જોવાના છીએ. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. 40માંથી 40 ગુણ પાક્કા તમારે 110% આવી જશે. તો ચાલો આપણે આ જોઈ લઈએ. આ પૂછાય તો તમારે 100% 40માંથી 40 આવી જશે. તો ચાલો આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો ચાલો આપણે હવે જોઈ લઈએ ત્રિમાસિક એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. બરાબર, અહીંયા તમારે સમય તો તમને ખબર જ છે. અહીંયા વિભાગ એ આપણે જોવાના છીએ. હેતુલક્ષી પ્રશ્નો કુલ 10 ગુણનો રહેશે. સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાનો છે. બરાબર, સાચો વિકલ્પ પસંદ કરીને તમે ઉત્તર લખો. પહેલું છે 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? તો વિદ્યાર્થી મિત્રો 1 મિલિયન એટલે 10 લાખ થાય. યાદ રાખજો. બરાબર, 1 અત્યારે ઇન્સ્ટાગ્રામનું જમાનું છે તો તમે જોતા હશો બધાને 1 ફોલોવર્સ હશે. બરાબર, તો 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ થાય. બરાબર, આ યાદ રાખજો. તો આ તમારે એકદમ સાદું અને સિમ્પલ છે. 1 લાખ એટલે કેટલા થાય? 100K. કેટલા? 100K. બરાબર, અને 10 લાખ એટલે 10 લાખ એટલે કેટલા થાય? 1 મિલિયન. બરાબર, અને 100 લાખ એટલે 1 CR. બરાબર, યાદ રાખજો. 1 કરોડ 100 લાખ એટલે, અને 1000 લાખ એટલે તમારે એ હજુ નહીં આવતું હોય, આટલા જ તમારે ભણવાનું આવતું હશે. બરાબર, તો આ ખાસ કરીને તમે યાદ રાખજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ તમારે છે પ્રશ્નની નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો નાની પૂર્ણ સંખ્યા તો 0 હોય. બરાબર, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? પૂર્ણ સંખ્યાઓ હંમેશા 0થી ચાલુ થાય, પ્રાકૃતિક સંખ્યાઓ 1થી ચાલુ થાય, અને પૂર્ણાંક સંખ્યાઓમાં માઇનસ, આ વાસ્તવિક સંખ્યાઓમાં બધું જ આવી જાય. -1 પણ આવી જાય, સમયમાં પણ -1 આવે. બરાબર, યાદ રાખજો. ત્યાર પછી અહીંયા નીચે આપેલ સંખ્યા પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો અહીં 15ને પણ ભાગી શકાય. બરાબર, 3, 5, 15 બે અવયવ. બરાબર, 3, 5 અને 1 વડે પણ ભાગી શકાય. 1 ગુણ્યા 15 બરાબર 15, એટલે 15ને ભાગી શકાય, 21ને પણ ભાગી શકાય. 7, 3, 1 3 અવયવ. બરાબર, પછી 9ને પણ ભાગી શકાય. 9ને 3 ગુણ્યા 3 9, અને ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 9 એટલે 9 પણ થાય. પરંતુ 29ને કઈ? 29ને એકે સંખ્યા વડે ભાગી શકાય નહીં. 29ના માત્ર 2 જ અવયવ છે, 1 અને 29. બરાબર, 21માં 3 અવયવ, 7, 3 અને 1. 15માં કેટલા અવયવ? 15માં 3 અવયવ. બરાબર, 5, 3, 1. 9માં 3 ગુણ્યા 3 ગુણ્યા 1. બરાબર, કેટલા થાય? 9. પણ 29ના માત્ર 2 જ. બરાબર, આ તમે ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી યોગ્ય સંખ્યા વડે ખાલી જગ્યા પૂરવાની છે. તમારે 3 ગુણ રહેશે. અહીંયા તમારે 7ની સ્થાનાંતર કિંમત શોધવાની છે. તો અહીં 8 તો તમારે જોવાનું જ નહીં. 7ની સ્થાનાંતર કિંમત એટલે કેટલા? પાછળ કેટલા શૂન્ય? પાછળ કેટલી સંખ્યા છે? જો આ 2 ને 1, 5 ને 1, 6 સંખ્યા છે. તો અહીંયા 6 સંખ્યા હોય એટલે શું થઈ જાય? 1ની પાછળ 6 મીંડા હોય તો કેટલા થાય? 10 લાખ. બરાબર, અને 7ની પાછળ 6 મીંડા હોય તો કેટલા થાય? 70 લાખ. બરાબર, આ તમારે આટલું જ છે, બીજું કંઈ છે નહીં. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. તો 0 છે, યાદ રાખજો. 0 તટસ્થ સંખ્યા છે સરવાળા માટેની, અને ગુણાકાર માટે 1. બરાબર, સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1. બરાબર, આ તમે ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તેવી સંખ્યાઓને ખાલી જગ્યા સંખ્યા કહે છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. બરાબર, જેમ કે 19 અને 29. બરાબર, આને કઈ સંખ્યા કહેવાય? તો માત્ર એક જ અવયવ છે. બરાબર, 19 અને 1, જે પોતે બે સંખ્યાઓને સામાન્ય અવયવ 1 હોય. બરાબર, એટલે આ સંખ્યાઓને અવિભાજ્ય અવયવ કહી શકાય. બરાબર, જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. બરાબર, એટલે કે 19નો સામાન્ય 19 એટલે અહીંયા 19 ગુણ્યા 1, અને 29 એટલે કેટલા થાય? 29 એટલે 29 ગુણ્યા 1,
તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય, બરાબર, બીજો કંઈ અવયવ સામાન્ય એક જ, ચા તો પોતે તો હોઈ શકે, બરાબર, એટલે આ નહીં જોવાનું આપણે, પરંતુ સામાન્ય અવયવ એક જ હોય તે સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાય છે? સઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. યાદ રાખજો ખાસ કરીને. ત્યાર પછી જોઈ લઈએ આપણે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે તમારે સમજાવવાનું છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સાચું આવે, કારણ કે આ ઊંધું પૂછ્યું છે તમને, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય? 1 થી, બરાબર, 1 થી, એટલે કે અને પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય? 0 થી, બરાબર. એટલે કે આ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ એ 0 સિવાય, એમ કીધું હોય ને અહીંયા 0 સિવાયની દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખરું આવે, પરંતુ અહીંયા 0 પ્રાકૃતિક એવી કંઈ ચોખવટ કરી નથી, એટલા માટે અહીંયા ખોટું આવશે, બરાબર. આ તમે ખાસ કંઈ યાદ રાખજો. બે ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા 2 થાય, બરાબર. બે ક્રમિક બેકી સંખ્યાઓ કીધું છે તો સાચું આવે, બરાબર. બેકી સંખ્યા હોય, ગમે તે બેકી સંખ્યાનો ગુસા હંમેશા 2 હોઈ શકે જ, બરાબર. ગમે તે બેકી સંખ્યા લઈ લો, ચાલો બેકી સંખ્યા, ગમે તે બેકી સંખ્યા, અહીંયા તમે બેકી સંખ્યા બોલો તો ધારી લો, ચાલો 592 વાળી 592 મોટી નથી લેવી, માત્ર નાની લઈએ, 52 લઈએ, ચાલો, બરાબર. આ બેકી સંખ્યા છે, બરાબર. જેની પાછળનો અંક 2, 4, 6, 8, 0 હોય ને એ બેકી સંખ્યા કહેવાય. આટલું તમારે યાદ રાખવાનું છે સિમ્પલી. તો આને 2 વડે ભાગી શકાય છે? તો હા, બરાબર, 2 વડે ભાગી શકાય હંમેશા, બરાબર. કારણ કે અહીંયા જો 26 2 52, બરાબર. આ તમે જોઈ લેજો, 26 ગુણ્યા 2 કરીને 52 આવી જશે, એટલે માટે સાચું આવશે અહીંયા વિધાન. ત્યાર પછી રોમન અંકલેખનમાં 73 ને કઈ રીતે લખાય? રોમન અંકમાં 73 ને કઈ રીતે લખાય? તો અહીં રોમન અંકમાં 73 ને LXX વડે લખાય, બરાબર. 73 એટલે શું કહેવાય? 50 + 10 + 3, બરાબર. 73 આ રીતે લખાય. 3 9 લખાય, III 10 ને શું લખાય? X, બરાબર. એટલે II થઈ ગયા, અને 50 એટલે L. આ યાદ રાખજો. તો આ રીતે તમે લખી શકો છો, બરાબર. દરેકને એક રોમન અંક તમારે પૂછાઈ જશે પરીક્ષામાં. ત્યાર પછી સંખ્યા 36ના તમામ અવયવો લખો. તો 1 9 4 6 9 12 18 36, બરાબર. અવયવ પાડવાના છે તમારે આ રીતે. અવયવ તમારે અહીંયા 36 લખવાના, પછી અહીંયા એને 2 વડે ભાગવાના, પછી અહીંયા એને જેટલા વડે ભાગી શકાય એટલા વડે તમારે અહીંયા લખવાનું છે, બરાબર. એવો 36 પોતે, 18 2 36, 12 3 36, 9 4 36, 6 6 36, 6 4 4 1 4 9 36, 9 4 36, 3 1 3 એટલે 12 3 36, અને એક તો પોતે હોય, એક તો દરેકમાં હોય, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા પ્રત્યેકના 2 ગુણમાં 10 ગુણના પ્રશ્નો અહીંયા છે, તમારે જોઈ શકો છો. અહીંયા જૂથના નિયમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે, બરાબર. જૂથનો નિયમ ઉપયોગ કરવાનો છે, એટલે આ બે આનો પહેલાં કરી દેવાનો, પછી એનો જે ગુણાકાર આ બે આનો જૂથમાં લેવાના, અને પછી આનો ગમે તે જૂથ તમે લઈ શકો, બરાબર. તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તો એ રીતે તમે કરશો એટલે જવાબ તમારે જોઈ લો. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ તમને આપેલો છે. એ જ રીતે આ વિભાજ્ય છે કે નહીં તે તમારે જોઈ લેવાની છે. 11 વડે વિભાજ્ય છે તો ના નથી, બરાબર. પછી અહીંયા સંખ્યા રેખાની મદદથી બાદબાકી સરવાળે તમારે શોધવાની છે. તો આ પણ તમને આવડી જશે. આવા જ તમારે પ્રશ્નો પૂછાશે ને આ જ પૂછાશે, બરાબર. તો ખાસ કરીને તમે આ દરેક પ્રશ્ન જે છે એ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. આપણે MCQનું સંપૂર્ણ સોલ્યુશન તમને કરાવ્યું. અહીંયા વિભાગ Cનું સરવાળા પરથી વિભાજન નિયમનો ઉપયોગ કરીને કિંમત તમારે શોધવાની છે, સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ના ખબર પડે તો નીચે કોમેન્ટ કરજો. જે દાખલામાં એ દાખલાનું આપણે સોલ્યુશન કરાવી દઈશું શોર્ટ વિડીયોમાં, બરાબર. વિભાગ ડી અહીંયા તમને આપેલો છે, તમે જોઈ શકો છો. 4 ગુણના દરેક કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. આ તમારી ચોપડીનો બેઠો દાખલો છે,
બરાબર. એટલે આ દાખલો તમારે ખાસ તૈયાર કરી દેવા, બંને દાખલા. બરાબર. તો આટલે સુધી વિડીયોને રાખીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્રિમાસિક એકમ કસોટીમાં તમારે આગળ કયું પેપર છે એ અમને જરૂરથી જણાવજો આપણે, એટલે એ વિષયનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણે લાવી દઈએ. આ કુલ 40 ગુણનું પેપર હતું. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.